કલેક્ટર કચ્છ ભુજ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસા વોરંટો અન્વયે પ્રોહિબિશનની ગેરકા પ્રવૃત્તિ કરતા 7 ઇસમોની પાસાકળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. કચ્છમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા 7 બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલે આ દરખાસ્ત મંજૂર કરતા જ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી. તેઓને મધ્યસ્થ જેલ વડોદરા, સુરત તેમજ અમદાવાદ જેલ હવાલે કરી મોકલી આપવામાં આવેલ છે. જેમાં ગળપાદરના સચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ, નિખિર ઉર્ફે નિકલો બીજલભાઈ વીરડા, નરેન્દ્રગીરી ઉર્ફે પપ્પુ પ્રેમગીરી ગોસ્વામી અને વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાપરના રમેશ ઉર્ફે જીવણ હીરાભાઈ ભરવાડ અને નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા તેમજ ભચાઉના રણજીતસિંહ ભારાજી સોઢાને પણ પાસા હેઠળ ઢકેલી દેવામાં આવ્યા છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN જોડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.